દેશની મહિલા કરતી સૌની રક્ષા, ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આજે ગતિશીલ ગુજરાત. આજે જોરદાર રજૂઆત, આજે ગતિશીલ ગુજરાત, આજે મહેનતની અવિરાત, આજે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલવ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી જણને થંભાવીને ઉભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરણ્યાત. આજે ગતિશીલ ગુજરાત, આજે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાત કાર્યક્રમમાં આપનું સહર્ષ સ્વાગત છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તાજેતરમાં અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આવો નિહાળીએ આ કાર્યક્રમો સંકલિત સ્વરૂપે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અમદાવાદમાં નવનિર્મિત સ્કાઉટ ગાઈડ ભવન અને કોમ્પ્રિહેન્સિવ કમ્પ્લેન રિડ્રેસલ મોબાઈલ એપ્લિકેશન સિસ્ટમનું તાજેતરમાં લોન્ચિંગ કર્યું હતું. તેઓએ બાળપણથી જ સંસ્કાર સિંચનથી સક્ષમ સમાજ ઘડતર અને ચારિત્ર નિર્માણ માટે સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારવા આહ્વાન કર્યું હતું. જીવનમાં ઘણું બધું શીખવાનું હોય છે, પણ જે જરૂરી છે એ શીખતા નથી હોતા અને બિનજરૂરી શીખ્યા કરીએ છીએ. અને એટલા માટે નાનપણથી જ બાળકોને સારી તાલીમ આપી હોય, સારા સંસ્કાર પાડ્યા હોય, એમને જુદા જુદા પ્રકારના અનુભવો કરાવ્યા હોય, તો એક સારું જીવનનું ઘડતર એ પોતે અને સમાજ સાથે મળીને કરી શકતા હોઈએ છીએ. આપણા બાળકોમાં કેટલા પ્રકારની ટેલેન્ટ છે એ તો એમને વિવિધ પ્રકારની પ્રવૃત્તિ આપીએ ત્યારે ખબર પડે છે. મુખ્યમંત્રીશ્રીએ મ્યુનિસિપલ સેવા વસ્તીના બાળકોની સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિની શ્રેષ્ઠતાને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવા રાજ્ય સરકાર સ્થાનિક સત્તાતંત્ર મળીને આયોજન કરે તેવી નેમ વ્યક્ત કરી હતી. અને બાળકોએ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો ત્યારે મને સીજી રોડ યાદ આવ્યો. રવિવારે બંધ રહે છે ને, રવિવારે 2 કલાક બંધ રહેશે કે નહીં? તો ત્યાં આપણે આ બધું કરીએ તો અહીંયા ખૂણામાં તમે જોયું, મેં જોયું, આટલા લોકોએ જોયું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળકો જે ગરીબમાં ગરીબ વસ્તીમાંથી આવે છે એ બાળકો પણ તમારા કરતા લાખ લાખ રૂપિયાની ફી ખર્ચીને સ્કૂલોની અંદર જાય છે. એમને આવું નથી આવડતું, આપણા બાળકોને આવડે છે. એ સમાજની સામે લાવવું પડશે મિત્રો. એ ખૂણાની અંદર બેસીને આપણે કાર્યક્રમો પૂરા કરી દઈએ એ બરાબર નથી. ઇમેજ ક્યારે સુધરશે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓની? જેમ જેમ ઇમેજ આપણે સુધરી રહી છે, આ સુંદર મજાનું કામ થઈ રહ્યું છે, એ પ્રજા માનસ સુધી પહોંચવું જોઈએ, પ્રજા સુધી પહોંચવું જોઈએ. અને એટલા માટે આપ બધા ભેગા મળી અને કયો રવિવાર પસંદ કરો અને એ રવિવારે એ સીજી રોડનો કબજો જમાવી લેવાનો છે. અને ત્યાં જ કાર્યક્રમો કરવાના, ત્યાં જ બેન્ડ કરવાના અને ત્યાં જ બધા કાર્યક્રમો કરવાના. અને ત્યાં સવારના પોરમાં હજારો લોકો આવે છે અને બધા હાઈ ફાઈ ફેમિલીના આવે છે. એમને જોવા દો કે આ અમારા બાળકો છે જેને રાજ્ય સરકાર 1 પણ રૂપિયો લીધા વગર ભણાવે છે અને આ પ્રમાણે તૈયાર પણ કરે છે. મુખ્યમંત્રીશ્રીએ સાહસ પ્રવૃત્તિના ગુણો વિકસે તે માટે સમાજ સહયોગથી શાળાઓમાં મેદાની રમતોમાં નિપુણતા માટે પ્રેરણા આપી હતી. આ બાળકોને જે ડર, ભય આ પ્રવૃત્તિઓના કારણે જ જતો રહેતો હોય છે. અમે બધા તમારા જેવડા હતા, નાના નાના, ત્યારે ખેતરોમાં જ ફરતા હતા. ન સાપનો ભય હતો, ન વીંછીનો ભય હતો, ન શિયાળનો ભય હતો,
ન કૂતરાઓ હડકાયા હોય તો ન એનો ભય હતો એવું છે. પણ આપણે બાગડીઓને એવા કોચલા બનાવી દીધા છે કે જેથી કરીને ડરપોક બનતા જાય છે સમાજ. અને એટલા માટે સાહસ વૃત્તિ બાળકોમાં આવે એના માટે પ્રયાસ થવો જોઈએ. બાળકોને પણ વિવિધતા જોઈતી હોય છે, એમને પણ સાહસ કરવું ગમે છે. ભલે તે નીચે પડતા વાંધો નહીં એવું છે, પડશે તો ઊભા થશે એવું છે, અને ઊભા થયા પછી દોડશે પણ ખરા એવું છે. અને આપણા મોટા મોટા ગાર્ડન હોય અને એની અંદર જો કોઈ 2-4 કોર્નરની આગળ પણ આવા જો એડવેન્ચર ત્યાં મૂકવામાં આવે તો ત્યાં આવતા જે વાલીઓ છે એ વાલીઓને બાળકો જ ફરજ પાડશે કે મારે આમાં ચડવું છે ઉપર. એટલે વાલી નીચે ઊભો રહે છે, ચડાવશે એને ઉપર ચડને નીચે ઉતારવું છે. તો જ્યાં પણ આવા જગાઓ છે ત્યાં શાળાઓની અંદર આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીએ. મુખ્યમંત્રીશ્રીએ સ્કાઉટ ગાઈડ, NSS અને NCC જેવી પ્રવૃત્તિઓમાં જોડાઈને રાષ્ટ્ર નિર્માણ અને ચારિત્ર ઘડતર માટે યુવા શક્તિ નિર્માણ પામે તે માટે આહવાન કર્યું હતું. શાળાઓની અંદરથી 40 બાળકોને સિલેક્શન કરીને એમને પણ આ જ પ્રકારની તાલીમ આપણે ગુજરાતમાં આપી રહ્યા છીએ. અને અનેક જિલ્લાઓની અંદર અનેક બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટ બનીને ખૂબ સુંદર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તો એ દિશામાં પણ આપણે પ્રયાસ કરીશું જેથી કરીને ગુજરાતના 50% જેટલા બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ મેળવે, સ્કાઉટ ગાઈડની તાલીમ મેળવે, NCCની તાલીમ મેળવે, NSSની તાલીમ મેળવે. તો પછી બાકી શું રહ્યું? કારણ કે આ જ એક જીવનનું ભાથું છે મિત્રો. અને એટલે દર વર્ષે ભાઈ આપણે એકાદ રોડ ઓછો બનાવશું, પણ આ બાળકોના વિકાસ માટે વધારે થોડીક સંખ્યા સ્કાઉટની અંદર આવે એના માટેનો પ્રયાસ થવો જોઈએ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની એડવેન્ચર પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, ડેપ્યુટી મેયર શ્રી બિપિનભાઈ સિક્કા, ધારાસભ્ય શ્રી રાકેશ શાહ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અમદાવાદમાં સંસ્કાર ચોરાના અભિનવ કાર્યક્રમ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને શ્રી હંસા દવેનું શાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરી જાહેર નાગરિક અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કલા સાહિત્ય વારસાના જતન સંવર્ધન માટે તે રાજ્ય આશ્રિત નહીં, રાજ્ય પુરસ્કૃત બનાવવાની નેમ દર્શાવી હતી. સંગીત, સાહિત્ય, કલા, સંસ્કૃતિનો વારસો શાશ્વત હોવા છતાં તેમાં સમય અનુકૂળ પરિવર્તન આવતું રહ્યું છે. આજે ગૂગલ ગુરુ અને યુટ્યુબના આ કોમ્પ્યુટર ટેકનોલોજી યુગમાં એ વારસો આજની પેઢીને આગળના ટેરવે સહજ બન્યો છે. આપણે સંગીત સ્પર્ધાઓ, ગાયન વાદન કાર્યક્રમોના શો ટીવીના ટચુકડા પડદે જોઈએ ત્યારે તેમાં નાના બાળ સ્પર્ધકો આજની પેઢીના હોવા છતાં પોતાના દાદા પરદાદાના સમયના જમાનાના સંગીત વારસાને કેવી બખૂબી પ્રસ્તુત કરે છે તે જોઈને દંગ રહી જવાય છે. આ શાશ્વત અમર સાહિત્ય સંગીત કલા વારસો આજે પણ કેટલો અકબંધ રહ્યો છે તે આ ભાવિ પેઢીના ઉગતા કલાકારો પુરવાર કરે છે. નવી પેઢી માટે સંસ્કાર સંક્રમણના એનસાયક્લોપીડિયન સમાન આવો અમર વારસો સંવર્ધિત થાય, સચવાય અને વ્યાપક બને તે માટે પ્રતિભા સંપન્ન સિદ્ધ કલાકારો, કલા મર્મજ્ઞો સાથે મળીને વિચાર વિમર્શ કરે એવા પ્રયાસો રાજ્યમાં થતા રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે કલા સાહિત્ય જગત સમાજના પ્રબુદ્ધ કલા મર્મજ્ઞો રાજ્ય સરકારનો સહયોગ કરે તે આવકાર્ય છે તેમ કહ્યું હતું. આપણું આ સંગીત મનને ડોલાવે તેવું ચિરંજીવ છે, તો પશ્ચિમનું સંગીત તનને ડોલાવનારું સંગીત છે. આપણે હવે જરૂર છે આ પ્રાચીન વારસામાં વધુ પ્રાણ પૂરવાની, આપણી નવી પેઢીને મહાન રચનાઓ પ્રત્યે ઢંઢોળવાની. અમુક અંશે આ કામ અત્યારે થઈ પણ રહ્યું છે.
સરકાર અને કલા સંસ્કૃતિ સંગીત સાહિત્ય જગતના અગ્રણીઓ સાથે મળીને એ વાતાવરણને વેગ આપે તેવો મારો અનુરોધ છે. રાજ્ય સરકારે કલા સાહિત્ય સંગીતના સંસ્કારને રાજ્યાશ્રિત નથી માન્યા. આપણે તો સમાજ શક્તિ તેનું ગૌરવ સન્માન કરે અને સરકાર તેને પુરસ્કૃત કરે તેવું વાતાવરણ સર્જવું છે. આપણે સૌ સાથે મળીને વાતાવરણ વધુ ઉન્નત બનાવીએ. સ્વર સંગીત કલા સાહિત્યના સાધકો આરાધકોના ભાવસભર યોગદાનથી ગુજરાતની ગૌરવ પરંપરાને વધુને વધુ ઉજાળીએ એવી આપ સૌ ભાવકો પાસેથી હું અપેક્ષા રાખું છું. તેઓએ ખેલ અને રમતગમત પ્રવૃત્તિને સંવર્ધિત કરવા પણ પ્રોત્સાહનોની વિશદ ભૂમિકા આપી હતી. ખેલ મહાકુંભની અંદર જે બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન રાજ્યની અંદર કર્યું, જુદી જુદી સ્પર્ધાઓમાં કર્યું, રમતોમાં કર્યું. કેટલા કાર્યક્રમ આપણે કરીએ છીએ પછી એને છોડી દેતા હોઈએ છીએ, કામ પૂરું થઈ ગયું. અને હમણાં પણ જે બાળકો ઇન્ટરનેશનલ લેવલે અને રાષ્ટ્રીય કક્ષાએ જે બાળકો જઈને આવ્યા એ ગોલ્ડ મેડલો લઈને આવ્યા છે આપણે ત્યાં. અને આપણને એવું મહેણું હતું કે દાળ ભાત ખાનારાઓ રમતગમતમાં ભાગ ના લઈ શકે. આજે શ્રેષ્ઠ પરફોર્મન્સ કરી રહ્યા છે બાળકો આપણા. આવા જેટલા પણ બાળકો છે એ બધા જ બાળકોને પણ વેકેશનની અંદર વિશેષ તાલીમ મળે, કોચ પણ સારા મળે, સારા યુનિફોર્મ એમને જે પહેરવાનું હોય એ પણ શ્રેષ્ઠ મળે, અને ત્રીજું ઉત્તમમાં ઉત્તમ સાધન પ્રાપ્ત થાય. અને એ આ વખતના બજેટની અંદર હું જોગવાઈ કરવાની છું મિત્રો. બાળ કવિઓ તૈયાર કરવા સાથે આવા કવિઓના સંમેલનો યોજવાની નેમ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. મારે ત્યાં ઘણા બધા બાળકો અને સ્કૂલો એમની શાળાઓની અંદર જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે બધું લખીને મોકલતા હોય છે. એમાં કેટલાક બાળકો કવિતાઓ પણ લખતા હોય છે. અને એવું કેટલુંક સાહિત્ય મેં પણ ભેગું કરેલું છે. અને હમણાં એક સ્કૂલની અંદર ગઈ હતી ત્યારે એક કવિતા મારા ધ્યાન ઉપર આવી, મારી સામે પડી હતી, એના ઉપર હું થોડુંક બોલી હતી. અને એ જ્યારે મેં જોયું ત્યારે મનમાં વિચાર આવ્યો કે ભાઈ આપણે પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા કે હંસાબેન જેવા આવા ગાયકો તૈયાર કરવા હોય તો આવા જ બાલ કલાકારોને શોધી કાઢીએ, બાલ કવિઓને શોધી કાઢીએ આપણે. અને મારું એક સપનું છે કે આખા ગુજરાતની અંદરથી જે બાળકો આવા સુંદર કાવ્યો લખાયા હોય એમને આપણે શોધીએ. અને જેમ કવિ સંમેલનમાં આખા દેશમાંથી બોલાવીએ અને આપણે બધાને લોકોને ભેગા કરીએ તો કવિ સંમેલન બાળકોનું થાય અને આપણે બધા સામે બેસીને બાળકોને સાંભળીએ અને એમાં રહેલી જે કલા છે એને આપણે થોડોક ઓપ આપીએ તો હું માનું છું કે ધીરે ધીરે કરીને જે આપણી ભાવ છે કે ગુજરાતી ભાષા પણ આગળ વધશે, એમનો પ્રેમ પણ થશે ગુજરાતી ભાષા માટે. અને આપણા ત્યાં આવા જે કોઈ રત્નો પડેલા છે એ બધા રત્નોને આપણે શોધીએ અને એમને આગળ વધારવા માટેનું કામ કરીએ મિત્રો. અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સન્માનિત કલાકારો સર્વશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાબેન દવેએ સન્માનનો પ્રતિભાવ આપ્યો હતો. આ પ્રસંગે સચિવ શ્રી ભાગ્યેશ જહા, પદાધિકારીઓ, અધિકારીઓ અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગરબા ગુજરાતમાં બનતી વધુ કેટલીક વિકાસલક્ષી ઘટનાઓથી પરિચિત થઈએ એક બ્રેક પછી. रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं। ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। गुजरात, यहां ईश्वर उंगलियों में भी बसते हैं। यहां की कला बसती है छोटे छोटे गांवों में, परिवारों में, उनके हाथों में। यहां के सुपरस्टार तो यही है। आइए सीखिए सुई से भी तेज आंखों और धागे से भी महीन उंगलियों से की गई एम्ब्रॉयडरी, ये शानदार ब्लॉक प्रिंटिंग है। बांधनी का ये लहंगा जिसे दुल्हन बनी बेटियों को सजाने के लिए बनाया गया है, क्या इसीलिए ये इतना प्यारा है? पाटन की इस पटोला सिल्क साड़ी को बनाने में 7 महीने लगे, या यूं कहिए कि 700 साल।
यहां खुशबू है गुजरात की। भाई साहब, बेटी की शादी का लहंगा ले जाइए सौगात में। अरे कुछ दिन तो गुजारिए गुजरात में। દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં બનતી વિવિધ વિકાસલક્ષી ઘટનાઓ સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થના ઉપક્રમે 2 દિવસના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક હિન્દી પરિસંવાદનો પ્રારંભ રાજ્યપાલ શ્રી OP કોહલીએ કરાવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે કામદારો અને શ્રમિકોની વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણ અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય અંગે સતર્કતા દાખવવી જવાબદારીનું કામ છે। પરિસંવાદમાં 125 જેટલા વૈજ્ઞાનિકો, શોધ તજજ્ઞો, ચિકિત્સકો, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ જિલ્લાના રામપુરા ગામે ઠાકોર સમાજના શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કર્યું હતું। આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ સ્થળે આજે ત્રિવેણી સંગમ સર્જાયો છે। એ વાત સાચી છે કે અહીં 3 પ્રકારના સંગમ થયા છે। એક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમ, કથા, અને એ પણ સંતો મહંતોના મુખેથી સાંભળવી અને હૃદયમાં ઉતારી અને આપણે એ માર્ગ ઉપર ચાલીએ। બીજું, અહીં એક એવા સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેમાં જે વિદ્યાર્થી ભાઈ બહેનો પોતાનું જીવન ઘડતર કરવા માંગતા હશે, આગળ અભ્યાસ કરવા માંગતા હશે, એવા વિદ્યાર્થીઓને રહેવા માટેનો એક અહીં હોસ્ટેલ શરૂ કરવા માટેનું આજે આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને એ પણ કુંવરજીભાઈના પરિવારના તરફથી એ હોસ્ટેલ બનવા જઈ રહી છે। અને ત્રીજું છે, જે ભાઈએ ઓછી કિંમત લઈને જમીન આપી છે, જ્યારે જમીનના કારણે ભાઈઓ લડે છે, खून થતા હોય છે, 1 ઇંચ જમીન કોઈ છોડવા તૈયાર નથી હોય છે। એવા સમયે રામપુરાની મધ્ય આવેલી જમીનો સસ્તા દરે શૈક્ષણિક સંકુલ બનાવી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એ દાન કરે, દાન નહીં પરંતુ ઓછો ખર્ચ કરીને એમને આપે અને એના ઉપર આવું શૈક્ષણિક સંકુલ તૈયાર થાય, એ પણ અહીં જોવા મળે છે। મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ અંગે પ્રેરક ચિંતન રજૂ કર્યું હતું। શિક્ષણની વ્યવસ્થાઓની જરૂરિયાત હતી, એ પણ આપણે કર્યું છે। આરોગ્યની સુવિધાઓની જરૂરિયાત હતી તો એ પણ આપણે કર્યું છે। અને રાજ્ય સરકારે એક પણ તાલુકો અથવા તો એક પણ ગામ એવું નથી રાખ્યું કે જે ગામની અંદર કંઈનું કંઈ કામ રાજ્ય સરકારે ન કર્યું। કરોડો રૂપિયાના કામ એક ગામની અંદર થયા છે મિત્રો, અને હજુ પણ ભવિષ્યની અંદર બધા કામો થશે। પણ મારા મતે શિક્ષણની અંદર આપણે જેટલો રસ વધારે લઈશું એટલી સમાજની પ્રગતિ વધારે થવાની છે મિત્રો। કારણ કે આપણું કામ જ આ છે મિત્રો, આવતી પેઢીનું ઘડતર કરવાનું છે। ગુજરાતને આગળ લઈ જવું હોય તો નરેન્દ્રભાઈ મોદી કે સરદાર વલ્લભભાઈ પટેલ કે મહાત્મા ગાંધી જેવા વીર પુરુષોને પેદા કરવા પડે, એમના સંસ્કાર જ કરવા પડે મિત્રો। એમનામ સમાજનો કલેવર નથી બદલાતું હતું। એક માણસ આવી જાય કે આખી જિંદગી પલટી દેતો હોય છે, આખા સમાજને પલટી દેતો હોય છે। તેઓએ દાતા પરિવારની સરાહના કરી હતી। જાણીતા કથાકાર શ્રી કનકેશ્વરી દેવી, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ આયોજિત 41મા સમૂહ લગ્ન મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સમૂહ લગ્નની પ્રવૃત્તિને આવકારી હતી। આથી ઘણા વર્ષો પહેલા આપણને યાદ છે કે બાળ લગ્નનું આયોજન થતું હતું મિત્રો। 10-12 વર્ષની દીકરી, 13-14 વર્ષની દીકરી, 15-17 વર્ષના દીકરાઓની સાથે લગ્ન મંડપની અંદર પરણાવી દેવામાં આવતા હતા અને એને કારણે અનેક એવા પ્રસંગો બનતા હતા
કે જેમાં દીકરીની બગડી જતી હતી. અવશ્ય ધીરે ધીરે કરીને સમૂહ લગ્નનું આયોજન થયા. દીકરી પાછળ 4-5 દીકરીઓ હોય તો વધારાના ખર્ચા થાય, અને એટલે સમાજે વિચાર પણ કર્યો કે ભાઈ 1 દીકરી, 2 દીકરી, 3, 4 જે હોય તે બધાઓને જો સમૂહમાં પરણાવવામાં આવે તો ખર્ચ પણ ઘટી જાય, સમાજને એની અંદર યોગદાન મળી જાય. સમાજ પણ કેટલીક વ્યવસ્થાઓ જાતે જ ઊભી કરી દેતા હોય છે, જેથી લગ્ન મંડપની અંદર આવતા નવદંપતીઓને કોઈ તકલીફ જ ન પડે. 25 વર્ષથી સમાજના જુદા જુદા આગેવાનો આવા સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. કેટલા સમાજના આગેવાનોએ કેટલી બધી ચીજ વસ્તુ આપણી દીકરીઓને ભેટમાં આપી છે. પોતાની દીકરીને તો બધા આપે છે, પણ પોતે કમાયેલી મૂડીમાંથી થોડો ભાગ બીજી જ્ઞાતિની દીકરીઓને, પોતાની જ્ઞાતિની દીકરીઓને આપે, એ જ સમાજનો આગેવાન કહેવાય છે. એ જ સાચો બિરલો છે મિત્રો. અને એ કામ અહીં બેઠેલા નિરમાના આપણા કરશનભાઈ સહિત અનેક ભાઈઓ બહેનોએ કર્યું છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેઓએ દાતાઓની સરાહના કરી હતી. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો જાય છે, અમદાવાદની અંદર આખા ગુજરાતમાંથી અનેક વિદ્યાર્થીઓને એડમિશનો મળતા હોય છે, અને એવા સમયે રહેવા માટેની મુસીબતો ઊભી થતી હોય છે, ત્યારે સમાજે આગળ એક પગલું ભર્યું કે અમારા સમાજના વિદ્યાર્થીઓ જ્યારે મેડિકલ કે એન્જિનિયરિંગ અથવા તો કોઈ પણ શાખાની અંદર અભ્યાસ કરવા માટે આવે ત્યારે એમને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા જોઈએ. એ પણ મણિનગરની અંદર આપ તૈયાર કરી રહ્યા છો, અને જૂન મહિનાની અંદર અને ઓપન કરવાના છો અને શરૂઆત કરવાના છો. એ બદલ હું સમાજના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માત્ર એકલું સમૂહ લગ્નનું આયોજન ન કરતા શૈક્ષણિક દ્રષ્ટિએ પણ યુવાન અને યુવતીઓને એ પ્રકારની વ્યવસ્થાઓ મળે એની પણ સમાજ ચિંતા કરે છે. એ આપણા સૌના માટે ખૂબ ગૌરવનો વિષય છે. આ પ્રસંગે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતી બાપુ, પદ્મશ્રી ડોક્ટર કરસનભાઈ પટેલ, આયોજકો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકા શહેરની શાળા સુથારી કુમાર શાળા નંબર 1નું નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓની શિસ્ત અને સંસ્કાર બાબતે તેઓએ વિશેષ ભાર મૂક્યો હતો. શિક્ષણ મંત્રીશ્રીએ દર વર્ષે 100 કલાકના સ્વચ્છતા કાર્ય માટે પ્રવૃત્ત રહેવાનો સામૂહિક સંકલ્પ પણ લેવડાવ્યો હતો. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં હવે સમય થયો છે આપની વિદાય લેવાનો. ફરી મળીશું આવતા સપ્તાહે ગુજરાતના વિકાસની અવનવી માહિતી સાથે. આવજો.